ઘરેથી નીકળી રહ્યા છે। તેમની દીકરીએ તેમને તિલક કર્યું અને સવારમાં જ તેમણે ભગવાનના દર્શન કર્યા અને હવે પરસોત્તમ રૂપાલા મત ગણતરી કેન્દ્ર તરફ જઈ રહ્યા છે। તેમની પૌત્રીએ તિલક કરીને તેમનું મોઢું મીઠું કરાવ્યું। રાજકોટની આ સૌથી ચર્ચાસ્પદ બેઠક ગુજરાતની રહી હોય તો એ પરસોત્તમ રૂપાલા જવા માટે નીકળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે તેમની સાથે જે છે શહેર ભાજપ પ્રમુખ છે એ સિવાયની જે ભાજપના સ્થાનિક ભાજપના નેતાઓ પણ જોવા મળી રહ્યા છે। ખાસ કરીને હાલ જે રીતના વાત કરવામાં આવે તો જે છે પરસોત્તમ રૂપાલા છે તેઓ થોડી વારમાં મતગણતરી કેન્દ્ર પર પહોંચશે। ચોક્કસથી આજે જે અહીંયા ભાજપના નેતાઓ પહોંચી રહ્યા છે તે નેતાઓ પણ કહી રહ્યા છે કે પરસોત્તમ રૂપાલાની જે જીત છે તે જંગી લીડથી થશે। આપ સીધા જે રીતના દૃશ્યો જોઈ શકો છો કે આ પરસોત્તમ રૂપાલા છે તેઓ અત્યારે જે છે થોડી વારમાં રાજકોટના કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે તેઓ પહોંચશે। સીધા દ્રશ્યો જે રીતના જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલા સાથે જે છે ભાજપના સ્થાનિક નેતાઓની ટીમ પણ જોવા મળી રહી છે। ખાસ કરીને ધનસુખભાઈ ભંડેરી, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના પૂર્વ મેયર સહિતના જે છે એ નેતાઓ અત્યારે જોવા મળી રહ્યા છે। જોઈ લઈએ દીપા, તો વલસાડ લોકસભા બેઠકના પરિણામ પર સૌની નજર છે। અહીંયા ધવલ પટેલ અને અનંત પટેલનો સીધો મુકાબલો છે અને અનંત પટેલ જે વાંસદાના ધારાસભ્ય પણ છે, ત્યારે હવે જોવાનું એ છે કે ધવલ પટેલ એ કેટલા લીડથી આ બેઠક જીતે છે। કારણ કે એવું કહેવાય છે કે વલસાડ જેણે જીતી લીધું એની સરકાર કેન્દ્રમાં બનતી હોય છે અને એ સિલસિલો આ વખતે જળવાય છે કે કેમ એ જોવું પણ અહીંયા રસપ્રદ રહેશે। વલસાડ બેઠક એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે। અહીંયા માત્ર કપરાડા અને વાંસદા આ બે જ વિધાનસભાની એવી સીટ છે કે જ્યાં કોંગ્રેસનું થોડું પ્રભુત્વ છે અને અનંત પટેલ ત્યાંથી જીતતા રહ્યા। પરંતુ આખી લોકસભાની જો વાત કરીએ તો વલસાડ બેઠક અને વલસાડ જે વિધાનસભા બેઠક છે આ બંને પણ બીજેપીનો બેલ્ટ રહી છે। ત્યારે તમામ પાર્ટીઓની નજર વલસાડ બેઠક પર છે, કારણ કે મેં પહેલા જ કીધું કે વલસાડ બેઠક જે જીતે એની સરકાર કેન્દ્રમાં રચાતી હોય છે। આ સિલસિલો છે એ ભાજપ જાળવી રાખે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે। પરંતુ અનંત પટેલે દીપા આ બેઠક ઉપર સૌથી વધારે કાંટાની ટક્કર આપી છે અને કેન્દ્રના જે એમની પ્રિયંકા ગાંધી હોય કે રાહુલ ગાંધી હોય આ બેઠક ઉપર તેઓ પ્રચાર પણ કરીને ગયા છે। એટલે એ જોવું રસપ્રદ રહેશે કે વલસાડમાં કોંગ્રેસ કેટલા વોટમાં સેંધમારી કરી જાય છે બીજેપીના। પંકજ, અહીં વલસાડની આ જે બેઠક છે ધ્યાન આજે મતગણના ઉપર છે। જે રીતે રુઝાન આવ્યા છે, ફરી ત્રીજી વાર નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બની રહી છે, એનડીએની સરકાર બની રહી છે। ભાજપ પોતાની બહુમતીથી 400 પાર એ નારોને સાચા અર્થમાં સાર્થક થવાનો છે અને રાજકોટ લોકસભા અમે જીતી રહ્યા છે। સૌરાષ્ટ્રની બધી લોકસભા જીતી રહ્યા છે। ગુજરાતની 26 માંથી 26 સીટો પણ અમે જીતીશું। ભારતીય જનતા પાર્ટી સામાજિક સમરસતા અમારી પંચનિષ્ઠા પૈકીની એક નિષ્ઠા છે। સૌને સાથે લઈને ચાલી, સૌનો સાથ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી અમે જીતી રહ્યા છીએ। ભારે બહુમતી સૌરાષ્ટ્રની સારામાં સારી લીડથી રાજકોટ અમે જીતી રહ્યા છીએ। તમે જુઓ કે ગણના પૂરી થશે ત્યારે જે અમે આંખ કહેતા હતા એ આંખની અંદર અમે આવીશું।